ઈ ભોળા દાદા બેઠા છે ને? હા બેઠો. અલે બકુડા 100 રૂપિયા. હે? યા બકુલભાઈ ફફડાટી. હે ઈ તો ગોળીની જેમ જો. હવે પાછો ની આવે વાડીએ. ભોળા દાદા મેં તમને ના પાડી હતી તોય બકુલભાઈને ફોની નોટ દેખાડી. ભોળા દાદા રોજ બકુલભાઈ મમરાભાઈ બધા આપણા દાંત કાઢતા હતા. અને આપણા બકુલભાઈ ના મમરાભાઈ ના દાંત કાઢવી. તો હું સમય બધાનો આવે. આ ઈ હાસુ હો. સમય બધાનો આવે. આ મને મજા આવી. ઓહો આપણા દાંત કેટલા કાઢ્યા. હારું છું મેં શેકેલી સિંગ નો ખાધી નકર દાંત કાઢી કાઢી પેટમાં દુખવા પડે. પણ ભોળા દાદા જે થાય ને એ બધું હારા હાટું થાય. આ ઈ હાસુ તારું. ભોળા દાદા હું તમને જેમ ના પાડું એમ તમે બકુલભાઈને વધારે જ પૈસા દેખાડતા જાવ. આ વખતે આવા દે ને 500 રૂપિયા દેખાડવા છે. ઈ આમ બકુલભાઈ આવે. મમરાભાઈ તમે કાઈ ન બોલતા. ઈ ભોળા દાદા બેઠા છે ને? અલા બકુડા 500 રૂપિયા. વરરા પૈસા ખિસ્સા મૂકી દો ને. બકુલભાઈ તો રોતા રોતા ગયા ફફડાટી. મમરાભાઈ તમે એક બાજુ રહેતા હોય તો મમરાભાઈ જાવ તમે દુકાને વયા જાવ. ના રે ના હું દુકાને જાવ તો તમે બકુલભાઈને વધારે હેરાન કરો. વરડા અહીંયા હો તો મમરાભાઈને 500 રૂપિયા આપીને આપણે બધા હાટુ નાસ્તો લેવા મોકલી ગયો. પછી આપણે બકુલભાઈને હેરાન કરવી. ઈ હાસુ તારું. અલ્યો મમરાભાઈ 500 રૂપિયા બધા હાટુ ગામમાંથી નાસ્તો લેવો જાવ. ભોળા દાદા હું નાસ્તો લેવા જાવ ખરો પણ તમે બકુલભાઈને હેરાન ન કરતા. એ વાંધો નહીં. ભોળા દાદા બકુલભાઈને 10 રૂપિયા દેખાડ્યા તો દેકારો કરવા મીયા. 100 રૂપિયા દેખાડ્યા કે બીવા મીયા. 500 રૂપિયા દેખાડ્યા કે રોવા મીયા. હવે બકુલભાઈ આવે ને તો તમારા ખિસ્સામાં જેટલા પૈસા છે ને બધા દેખાડ્યો. એ હું કરે એ આપણે જોઈ તો ખરા. ઈ હાચું તારો. ઈ આમ બકુડો આવે છે. ઈ ભોળા દાદા બેઠા છે ને? અલા બકુડા કેટલા બધા પૈસા. હે? યા બકુલભાઈ ફફડાટી. એ બાપા ઘણી બધા પૈસા લઈને વયો જો. હાલ. ભોળા દાદા બકુલભાઈ તો ગાંડા છે આપણે કેટલું ભાગશું. ઓય બાપા હવે ઈ કાઈ ગાંડો ના હારો છે. કેમ તો હું 10 ની નોટ દેખાડી 100 ની નોટ દેખાડી 500 ની નોટ દેખાડી તો બીતો તો વધારે પૈસા દેખાડ્યા તો લઈ વયો જો. પણ મમરાભાઈ તો કહેતા હતા ને બકુલભાઈ ગાંડા થઈ ગયા. હવે ઈ બેયો પ્લાન બનાવેલો છે પૈસા લેવા. તો ઈવડે હવે પૈસા પાછા નો આપે. ના રે ના પૈસા તો પાછા લેવા જ છે. તો આપણે કાક પ્લાન બનાવી તો શું પ્લાન બનાવશું એ ઓરાવો. એમ કાઈ લે હાય. બકુલભાઈ ફફડાટી આવે છે. બકુલભાઈ કેટલા પૈસા હાથમાં આવ્યા? એ હતા ને એટલા બધા પૈસા લઈને વી આવ્યો. હું કે જો નાસ્તાના 500 રૂપિયા લઈને વી આવ્યો. ભોળા દાદા ને એમ જ લાગ્યું હું હાસુન ગાંડો થઈ ગયો. આપણે પ્લાન જ એવો બનાવ્યો તો ને. હવે અહીંયા નથી ઉભું રહેવું. ઈવડે આઈન પાછા આવતા હતા. હાલો હાલો ભાગવી. અને એક બાજુ ઉભા રહ્યો ને પણ કઈ બાજુ ઉતાવળથી ભાગ્યા તો જો એ વાડીએ જાવ પૈસા ખૂટી જાય ને એટલે પૈસા લેવા. કેમ યો તમને કઈ ખબર નથી? ના ના હું યો બોલો આખા ગામમાં ખબર છે તમને જ ખબર નથી. પણ વાત શું છે ઈ તો કયો. એ કેહા કાકાની વાડી પાસે નકટો નાસે. હે નકટો નાસે એટલે એક જણો ઢોલકી વગાડે ને એક જણો ડિસ્કો કરે. કેવો ડિસ્કો કરે તમે જિંદગીમાં નહીં જોયો એવો ડિસ્કો કરે. જો બોલો એટલો બધો હારો ડિસ્કો કરે. હા મેં 10 રૂપિયા દેખાડ્યા તો થોડોક ડિસ્કો કર્યો. 200 રૂપિયા દેખાડ્યા તો ફૂલ ડિસ્કો કર્યો. જે આમ પૈસા દેખાડીએ એમ ડિસ્કો કરે. તો પણ અમારી પાસે પૈસા છે તે તમારા વાડીએ કાઈ પૈસા લેવા ન જાવ. હાલો ડિસ્કો જોવા જવી. હાલો તાલમાં વાગે બે તાલમાં વાગે ઢોલકી વાગે નકટો નાસે. તાલમાં વાગે બે તાલમાં વાગે તાલમાં વાગે બે તાલમાં વાગે ઢોલકી વાગે નકટો નાસે. તાલમાં વાગે બે તાલમાં વાગે. જો નકટો નાસે. હે આ ભાઈનું નામ નકટો છે. હા હમણાં ભાઈ આપણે 500 રૂપિયા દેખાડો તો કેવો ડિસ્કો કરે ઈ તો જોવી. એ હારું. ડિસ્કો ન કર્યો તો વધારે પૈસા દેખાડો ને તો વધારે ડિસ્કો કરે. ઉભા રહ્યો પાછા 500 રૂપિયા દેખાડવી હો. જો 500 રૂપિયા. કેમ તમે નટકો બરાબર ડિસ્કો કરે? અમે તો એમ કહેતા હતા જિંદગીમાં ન જોયો હોય એવો ડિસ્કો કરે. ક્યાં બરોબર ડિસ્કો કરે? પણ તમે 200 રૂપિયા દેખાડ્યા વધારે પૈસા દેખાડો. તો બે કામ કરો વધારે પૈસા દેખાડો તો એક કામ કરવી આખું બંડલ જ દેખાડવી. હા હા તો ડિસ્કો કદાચ કરે તો. પણ બધા પૈસા નથી લઈ જવાના. એમાંથી 500 તમને દેવાના છે નકતા ભાઈ. ના રે ના હવે હું થોડો નકતાભાઈ ને કયો ને પૈસા પાછા આપી દે મારા. પણ ઈ નકતાભાઈ ક્યાં છે? ગોળા દાદા છે.
જો બોલો એમ નો હાલે, લાવો પૈસા. ના રે ના, તમને એક જ નાટક આવડે, અમને નાટક ન આવડે. અમથાભાઈ ને કેહા કાકાને અમારી ભેગા લઈ લીધા તા, ઈ બેને અમારે 200 રૂપિયા આપવાના છે. અમથાભાઈ હું તમે કે અમને કીધું હતું અમે તમને 500 રૂપિયા આપે, અમારા પૈસા દેવરાઈ દીધા. એટલે લાવો 500 રૂપિયા અને તમારી કોણ થઈ જવી. હાલો તો પાછા પૈસા લઈ લેવી. ના રે ના, હવે થોડા પૈસા મને ભાગલા. એ ભોળા ભાગો ક્યાં? લ્યો બોલો, કેટલા પૈસા હાથમાં આવ્યા હતા, બધા વયા ગયા. જેના હતા એ લઈ ગયા.